આપણી એજ્યુકેશન લાઈફની મોટા મોટી ભૂલ કહેવાય। તમારા માટે હું એક સરસ મજાનું પેપર લઈને આવ્યો છું। ઓકે, તો 11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પહેલા પેપર લખવાની કેટલીક ટિપ્સ આપી દઉં તમને કે જે પ્રશ્ન તમને આવડતા હોય ને એ વિભાગથી શરૂઆત કરો, નથી આવડતા ને કે ઓછા આવડતા પ્રશ્નો બાકી રાખો, જગ્યા છોડો અને છેલ્લે લખો। આ એવું નહીં પછી કોરા મૂકી દે, યાદ રાખજો, બ્લેન્ક પેપર, કોરું પેપર મૂકવું એ મોટામાં મોટું આપણી એજ્યુકેશન લાઈફની મોટા મોટી ભૂલ કહેવાય। કારણ કે આવડતું હોય ને કોરું મૂકીએ, નથી આવડતું તો કોરું તો નથી જ મૂકવાનું, પૂરેપૂરું પેપર અટેન્ડ કરીને આવવાનું છે। હેતુલક્ષી વિભાગમાં જવાબ ચોક્કસ લખો। કેમ લખાય બધું, પેપર કેમ લખાય ને શીખવવાનો છું, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને બાળકો પ્લીઝ વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે ટૂંક સમયમાં ભવિષ્યવાણી આવશે ને એનો લાભ પણ તમને આપવાનો છે, અને એ લાભ તમે લઈ શકો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફાય કરજો। માર્ક પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો। ખોટું લાંબુ લખાણ લખવા જો યાદ રાખજો, તમને એમ હોય કે બિનજરૂરી પેજ ભરીએ તો સાહેબ માર્ક્સ મળે, આ સનાતન ખોટું છે, એકદમ રોંગ છે। જેટલું લખો એટલું સાચું લખશો એના માર્ક્સ મળશે। ખોટે ખોટું લખાણ કરીને પેજ ભરશો એ મેન્ટાલિટી મગજમાંથી કાઢી નાખજો, એના માર્ક્સ નથી મળતા। પેપર વ્યવસ્થિત લખીને છેલ્લે સમય વધે તો મુખ્ય બાબત પેન્સિલથી હાઇલાઇટ કરવી। હમણાં હું તમને એક લખેલું પેપર બતાવીશ અને વિદ્યાર્થી કેટલું મસ્ત લખે છે, એમાં શું ખામી છે એ તમને બતાવીશ, હાલો, અને એમાં શું બેસ્ટ છે એ પણ તમને બતાવીશ। ઓકે, છેકછાક ઓછી કરો બાળકો, એવું ન થાય કે પેન્સિલ પૂરી થાય પહેલા આપણું ઇરેઝર પૂરું થઈ જાય, એટલી બધી ભૂલ હોય। ઓકે, પછી વિભાગીના જવાબમાં પ્રસ્તાવના સમીક્ષા અવશ્ય લખો। મોટા ભાગના પ્રશ્નો વર્ણન વાળા હોય છે, એટલે લખવામાં સમય મર્યાદા બરાબર જાળવો, નહીતર અમુક પ્રશ્નો આવડતા હશે ને તો પણ રહી જશે। એટલે માંગ્યા પ્રમાણે ઉત્તર લખો। ઘણા 2 માર્ક્સમાં દોઢ પેજ ભરે, એટલે 2 માર્ક્સમાં ભેગું ન જવાનું હોય, 2 માર્ક્સમાં દોઢ પેજ ભરશો તો 5 માર્ક્સના પ્રશ્નોમાં, અચ્છા હું તમને કહી દઉં, 2 માર્ક્સના પ્રશ્નમાં દોઢ પેજ ભરો, તમે 5 માર્ક્સના પ્રશ્નો સુધી મને નથી લાગતું કે 2 કલાકમાં પહોંચી જાવ, એવું નથી કરવાનું। હું સમજાવું કેવી રીતે હોય, જુઓ બાળકો, આ છે સેક્શન એ। કેવી પેન લઉં તો કે ભાઈ બ્લેક પેન લઈ લો, ચાલો, કેટલો મસ્ત સેક્શન, દરેક પ્રશ્ન નવો પ્રશ્ન નવા પેજ પર। પહેલો નિયમ આ યાદ રાખવાનો, નવો પ્રશ્ન નવા પેજ પર લખવો, નવો પ્રશ્ન નવા પેજ પર લખવો, જોઈ લો, નવો પ્રશ્ન નવા પેજ પર। ચાલો, હવે બાળકો ઓપ્શન કેવી રીતે લખવાનું, જો આમાં આ બાળકે બહુ મસ્ત પેપર લખેલું છે, ઓકે, પણ આમાં ભૂલ શું છે એ તમને કહી દઉં। ભૂલ એ છે બાળકો, આ જે હાસ્યો છે ને, આ હાસ્યમાં તમારે નંબર જ લખવાના છે। અત્યારે તો આ બધું પરફેક્ટ છે, આ સાચું છે, પણ આગળની સ્લાઇડ હમણાં તમને બતાવીશ ને એમાં મુદ્દા પાડેલા છે, મુદ્દા હાસ્યમ નહીં લખવાનું, હું હમણાં શીખવાડીશ, એટલે કહું છું છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ઓકે, જો કેટલું મસ્ત લખ્યું છે સેક્શન એ, દરેક પ્રશ્નના જવાબ। બાળકો ચેક કરો તમે, ABCD 4 ઓપ્શન હોય તો આમાં ડી ઓપ્શન આવતો હોય તો ડી પણ લખેલો છે ને ડી ની સામે જે જવાબ આવતો હોય ને એ પણ લખેલો છે। તમને એમ થાય સાહેબ આ પેન્સિલ વર્ક, જો આ જે નીચે અંડરલાઈન કરેલી છે ને બધું પેન્સિલ વર્ક છે, એ સાથે સાથે કરાય નહીં, એક આ તમારે સુધારવાનું છે। પેન્સિલ વર્ક તમારે સાથે સાથે કરવાનું નથી, પેન્સિલ વર્ક તમારે આખું પેપર લખાઈ જાય પછી છેલ્લે સમય લાસ્ટમાં વધે તો જ તમારે કી પોઈન્ટ્સ જે હોય ને, જેને તમે હાઇલાઇટ કહી શકો, જે તમે એવું ઈચ્છો છો ટીચરની નજરમાં પહેલા આ પોઈન્ટ જાવો જોઈએ તો ટીચર માર્ક્સ આપે, એવું તમને લાગતું હોય તો એ પ્રશ્નમાં તમારે હાઇલાઇટ કરવાનું, પણ છેલ્લે તો જો MCQ લખવાની કેટલી મસ્ત મેથડ છે, હે ને, ABCD 4 ઓપ્શન હોય તો ABCD જે 4 માં જે આવતું હોય એ પણ લખવાનું છે અને એનો સામેનો જવાબ પણ લખવાનો છે। પછી જોઈએ સેક્શન બી। હાલો, સેક્શન બી, હાલો, આપણા 11મા ધોરણની પહેલી પરીક્ષામાં તો 10 MCQ આવશે। ઓકે, સેક્શન બી ની જો વાત કરીએ બાળકો, જોઈ લો, નવો પ્રશ્ન નવા પેજ પર આવી ગયો। ઓકે, 11 નંબરનો પ્રશ્ન ક્યારે લખવાનો નથી। હવે તમે 50 ગુણના પેપરના પ્રશ્નો જો લખવા બેસશો તો તમારું પેપર પૂરું જ નહીં થાય બાળકો। આપણે આન્સર લખવાના છે। હાલો, પરીક્ષા એને કહેવાય જેમાં આપણે આન્સર લખવાના, પ્રશ્નોની જરૂર હશે ને, તમે ઘણા એવું વિચારે કે ટીચરને મજા આવે ને પેપર ચેક કરવાની, આપણે એવું નથી જોવાનું,
ટીચરને તોય મજા આવશે, સરને તોય મજા આવશે, સરને તો જ મજા આવશે જો તમે પૂરેપૂરા માર્ક્સનું પેપર લખ્યું છે. અને એ લખવા માટે જો તમે ક્વેશ્ચન લખશો, સવાલ લખશો બાળકો, તો છેલ્લે ટાઈમ ઘટશે. તો સરને મજાના બદલે સરને દુઃખ થશે કે હોશિયાર વિદ્યાર્થી છે, આવડે છે, અને છતાં પ્રશ્નો લખવામાં રહ્યો એમાં ભાઈનો કે બહેનનો ટાઈમ ઘટ્યો છે. જોઈ લો આ પ્રશ્નો લખવાનો તમે ઢંગ રીત જુઓ. જવાબ લખાઈ ગયો, અહીંયા જવાબ પૂરો થયો એટલે અહીંયા એક લીટી છોડી દીધી છે. કેટલું છૂટું છૂટું અને વ્યવસ્થિત લખાણ છે તમે જુઓ છે. જ્યાં જરૂર જણાય ત્યાં હાઇલાઇટ પણ કરેલી છે. છૂટું છૂટું અને વ્યવસ્થિત લખાણ છે. ચેક કરો, યસ ઓર નો. તો આ વસ્તુ છે લખાણની પદ્ધતિ. મેં કીધું એમ માર્ક્સ એમને નથી મળતા. અમુક જગ્યાએ પ્રેઝન્ટેશનના પણ માર્ક્સ હોય છે. ગડબડ ગોટો પ્રભુ મોટો આવી રીતે ચાલે નહીં. મજા આવે, મન ફાવે તેમ નથી લખવાનું બાળકો. સમજાય છે? વ્યવસ્થિત પ્રોપર પ્રેઝન્ટેશન સાથે લખશો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળવાની શક્યતા વધી જશે. જો આગળ જો બાળક સેક્શન સી, હાલો હવે શરૂ થયા. બોલો અહીંયા પ્રત્યેક પ્રશ્નના કેટલા ગુણ છે બાળકો? 2 ગુણ. બોલો પ્રત્યેક પ્રશ્નના કેટલા ગુણ છે? 2 ગુણ. જો જેમ કે 16મો પ્રશ્ન છે એનો જવાબ છે, બરોબર છે. હવે બાળકો હું તમને જે કહેતો હતો ને એ ભૂલા. અહીંયા જો તમને એરો દેખાય છે, એરો જોઈ લે છે. આ તમારે ક્યારે હાસ્યમાં નથી કરવાના. હાસ્યો હંમેશા નંબર માટે હોય છે, યાદ રાખજો. હાસ્યો હંમેશા નંબર માટે હોય છે. જો આ તીર જે કરેલા છે આ મુદ્દો છે, એમાં ખોટું કાંઈ નથી. પણ બાળકો આ મુદ્દાઓ છે ને અંદર પાડવાના. જેમ કે જો હું એમ કહું આ મારો હાસ્યો છે, આ મુખ્ય હાસ્યો છે, અને અહીંથી મારે પેપર લખવું છે. હું શું કરીશ ખબર? પેન્સિલથી એક અહીંયા હાસ્યો પાડી દઈશ. હાલો અહીંયા મેં પ્રશ્ન નંબર લખ્યો ફોર એક્ઝામ્પલ 19. તો 19 ની અંદર 4 મુદ્દા આવે છે. તો જો હું પહેલો મુદ્દો અહીંયા આવે લખીશ. પહેલો મુદ્દો, એક મુદ્દો પૂરો થાય એટલે એક લીટી છોડવાની. બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો અને ચોથો મુદ્દો. લ્યો અહીંયા મારા 2 માર્ક્સનો પ્રશ્ન પૂરો. આ રીતે આઈડિયા આવ્યો હું શું કહેવા માંગુ છું બાળકો? યસ ઓર નો? એટલે આ રીતે લખો. આ મુખ્ય હાસ્યો છે. મુખ્ય હાસ્યમાં તમારે માત્ર નંબરિંગ પાડવાના છે, નંબર. પછી અંદર એક નાનો હાસ્યો પેન્સિલથી બનાવી દેવાનો દરેક પેજમાં. ઓકે, અને જે મુદ્દા તમારે પાડવા હોય અંદર પાડવાના, પછી અહીંથી લખવાનું શરૂ કરવાનું છે ને. તો આ લખાણની સાચી રીત છે. તમે જુઓ 2 માર્ક્સમાં કેટલો મસ્ત તફાવત લખ્યો છે. તમે જોયું, ચેક કર્યું? ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ, અને જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે નોલેજ પ્રોસેસ આઉટસોર્સ. આ બંને ની વચ્ચે તમે ચેક કરો, મુદ્દા આવી ગયા. લખવાની તમે પદ્ધતિ જુઓ. સાહેબ પેપર ચેક કરે ને એ માણસ આમ જો આમ સીધી પેન જ હાકે. સાહેબ આટલું જો વ્યવસ્થિત લખાણ હોય ને તો વાંચવું પણ ગમે અને તપાસવું પણ ગમે. તો આ મેન વસ્તુ છે. પ્રેઝન્ટેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર આન્સર શીટ. અને તમારે બેસ્ટ માર્ક્સ કવર કરવા હોય ને તો પ્રેઝન્ટેશન પ્રોપર રાખશો. ચાલો જો આ બધા 2 માર્ક્સના પ્રશ્નો છે. સમજાય છે? તો 2 ગુણના પ્રશ્નો આ રીતે, અને દરેક પ્રશ્ન પૂરો થાય ત્યાં જોઈ લો એક લીટી છૂટી ગઈ છે. પ્રેઝન્ટેશન પ્રોપર હોવું જોઈએ. સેક્શન ડી. સેક્શન ડી એટલે બાળકો પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ. હાલો હવે ઘણાના મૂંઝવણ છે, સાહેબ 2 ગુણના પ્રશ્નમાં કેટલા મુદ્દા લખાય, 3 ગુણના પ્રશ્નમાં કેટલા મુદ્દા લખાય? જો કહી દો, 2 ગુણના પ્રશ્નો હોય ને તો 4 થી 5 મુદ્દા લખાય બાળકો. બસ 2 ગુણમાં હાવ ભેગું નથી જવાનું. અને 3 ગુણનો પ્રશ્ન હોય તો 6 થી 7 મુદ્દા લખવાના. ઓકે, જો હું આ 3 ગુણનો પ્રશ્ન સમજાવું. આ NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની ટૂંક નોંધ છે. તો બાળકો અહીંયા મુદ્દા પાડેલા જો 1 2 3 4 5 6 7 8, બરોબર. 2 મુદ્દા વધુ લખ્યા છે. એનું કારણ પણ એ છે કે ભાઈ અહીંયા જો આ એક મુદ્દો હાવ નાની સિંગલ લીટી વાળો છે. તો એમ જોવો ને તો આ 6 મુદ્દાનો જ કન્ટેન્ટ કહેવાય. 6 મુદ્દાનો જ આ કન્ટેન્ટ કહેવાય છે. આ 3 માર્ક્સમાં આટલું લખાણ કરો ને એટલે આરામથી તમને પૂરા માર્ક્સ મળે. સમજાય છે? વધારે પડતું લખાણ અને ખોટું લખાણ કરવાથી ઉલટાની તમારી ઇમેજ ખરાબ પડશે અને એના લીધે માર્ક્સ કપાવવાની શક્યતા છે ને એના કરતા વધી જાય. જેટલું લખો તે સાચું પ્રોપર ઢંગથી લખો. ઘણીવાર શું થાય, વધુ પેજ ભરવાની આશા અપેક્ષામાં આપણે એવું વિચારતા વધુ લખીએ ને તો વધુ માર્ક્સ મળે, પણ
પેપર ચેક કરશે ને એ પોતે શિક્ષક જ હોય છે. તો એ પેપર ચેક કરશે ને એટલે સીધી તમારી ઇમેજ ડાઉન થાય, મનમાં વિચારશે આ તો મોટા ફાકુ માણસ છે, ફેકુચંદ છે કે નહીં? એને આપણે દેશી ભાષામાં ગોળા ફેંકે છે, હે ને? હા કે ના? તો આવું ન થાય ને બાળકો, એટલા માટે બેસ્ટ લખો, પ્રોપર લખો અને સાચું લખો. ચાલો, તો આ બધા 3 માર્ક્સના પ્રશ્નો થયા. ઓકે, તમે જુઓ 3 માર્ક્સનો પ્રશ્ન 27મો પ્રશ્ન છે કે ભાઈ માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારની સમજૂતી. તો જોઈ લો, મુદ્દા લખ્યા, ખાનગી માલિકીનો વખારો, જાહેર વખારો છે. વ્યવસ્થિત 3 માર્ક્સનો પ્રશ્ન હોય એટલે તમે એકાદ પેજમાં પણ સમજાવશો ને તો પણ ઇનફ થશે. 1 1/2 પેજ, 1 1/2 પેજમાં 3 માર્ક્સનો પ્રશ્ન ચાલે. અને અમુક મુદ્દાસર પ્રશ્ન હોય તો 6 થી 7 મુદ્દા લખો તો પણ ચાલે. હવે બાળકો હું તમને સમજાવું 5 ગુણનો પ્રશ્ન કેવી રીતે લખાય. જોઈ લો, 5 ગુણનો પ્રશ્ન કેવી રીતે લખાય. પહેલા તો એ કહી દો, 5 ગુણનો પ્રશ્ન લખવા માટે તમારે ઓછામાં ઓછા 2 2.5 પેજ જેટલો કન્ટેન્ટ લેવો પડે. આ એમાં છૂટું છૂટું લખવાનું, એમ નહીં કહેતો બધી લીટી હળંગ ભેગી, એમ નહીં. જો આખું કઈ રીતે લખાય, 5 ગુણના પ્રશ્નોનો ઉત્તર લખવા માટે હું આ મુદ્દા કહું ને એ મુદ્દા યાદ રાખજો. સૌથી પહેલા તમારે લખવાનું પ્રસ્તાવના. પ્રસ્તાવના બાળકો લખવાની 3 થી 4 લાઈન. પ્રસ્તાવના લખાઈ જાય એટલે બાળકો અર્થ, જે ટોપિક આપણને પૂછ્યો, ફોર એક્ઝામ્પલ વખાર, તો વખારનો અર્થ. ઓકે, પછી જે મુદ્દા આવે છે, મુદ્દા ફોર એક્ઝામ્પલ વખાર હોય તો વખારના પ્રકારોના મુદ્દા. તો મુદ્દા કે પ્રકારો જે કંઈ પણ છે એનું માત્ર શું લખવાનું? લિસ્ટ. કેવી રીતે? ભાઈ આવી 1 નંબર, 2 નંબરનો મુદ્દો, 3 નંબરનો મુદ્દો, 4 નંબરનો મુદ્દો, 5 નંબરનો મુદ્દો. હા, એ કહી દો. જો પરીક્ષામાં તમને એમ લાગે ટાઈમ છે તો આ લિસ્ટ લખવાનું, જો એમ લાગે સમય નથી તો 3 નંબર કેન્સલ કરી દેવાનું, તો સીધું 4 નંબર લઈ લેવાનું. આજે મેં લિસ્ટ બનાવ્યું ને, કે મુદ્દા જે છે અથવા તો પ્રકારો છે તેની ડિટેલમાં સમજૂતી, તેની ડિટેલમાં સમજૂતી, ડિટેલમાં એની સમજૂતી આપવાની. અચ્છા, 5 ગુણનો પ્રશ્ન છે સાહેબ, 8 મુદ્દા હોય, ચાલો અહીંયા 5 છે, 6 7 8 મુદ્દા હોય, તો 8 મુદ્દા હોય ને તો આપણે વધુમાં વધુ 5 મુદ્દા સમજાવવાના. 5 ગુણનો પ્રશ્ન છે તો એવું નહીં કે પ્રશ્નમાં 8 મુદ્દા છે તો આપણે 8 મુદ્દા સમજાવશું, એવું નહીં. બરોબર, 8 મુદ્દા છે તો આપણે 8 મુદ્દા સમજાવશું, એવું કોઈ ફિક્સ છે નહીં. ઓકે, 8 મુદ્દા હોય અને 5 ગુણનો પ્રશ્ન હોય તો તમારે 5 મુદ્દા સમજાઈ દેવાના. અને 5 મુદ્દા વળી પાછા 3-4 લીટી 3-4 લીટીમાં સમજાવવાના. એટલે આરામથી તમે જો આ પ્રોસેસથી ચાલશો એટલે 2 2.5 પેજનું તમે કન્ટેન્ટ સાચો એમાં ઉતારી શકશો. આમાં કોઈ ફાંકા તમારે મારવાના નથી. અને બાળકો, છેલ્લે પ્રશ્ન પૂરો થાય એટલે તમારે સારાંશ અથવા લખવાનું સમાપન. આપણે કેમ કોઈ કાર્યક્રમ પૂરો થાય ને 2 મિનિટની પછી આભાર વિધિ રાખી હોય, તો એ આ પ્રશ્ન શું કહેવા માંગે છે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, તમને ખબર છે ગુજરાતીમાં એમાં તમારે આવે છે, હે ને? તો આખો પ્રશ્ન શું કહેવા માંગે છે છેલ્લે તમારે 3 થી 4 લીટીમાં સમજાઈ દેવાનું છે. આ રીતે તમે 5 ગુણનો પ્રશ્ન લખશો એટલે તમને મેક્સિમમ માર્ક્સ મળવાની શક્યતા વધી જશે. તો આ છે ને વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ધોરણમાં છો ને, એટલે અત્યારે જેવો તમે મજબૂત પાયો કરશો, અત્યારથી જેવી ટેવ પાડશો ને એવી ટેવ તમને પડી જશે. કારણ કે કોમર્સ વિષય અને કોમર્સ ના જે સબ્જેક્ટ છે તમે પહેલી વખત ભણી રહ્યા છો, તો પહેલી વખત તમે આ શીખી રહ્યા છો પેપર કેમ લખાય. અને પહેલી પરીક્ષામાં ચલો હજુ નાની મોટી ભૂલ થાય, કાંઈ વાંધો નહીં, આ વિડીયોને સેવ કરી લેજો. ઓકે, બીજી પરીક્ષામાં એનાથી વધુ સારું ઇમ્પ્રુવમેન્ટ આપશું, વાર્ષિક પરીક્ષામાં વધુ સારું ઇમ્પ્રુવમેન્ટ આપશું, અને 12મા ધોરણમાં આવશું ને ત્યાં આપણે ટાયા થઈ જશું. ઓકે, તો આવી જ શુભકામના સાથે બેસ્ટ પેપર લખો. તમારું પેપર તમને જોવું ગમે અને સાથે સાથે પેપર ચેક કરે તેને પણ જોવું ગમે એટલા બેસ્ટ પ્રેઝન્ટેશન સાથે પેપર લખો, એવી શુભેચ્છા સાથે આવજો. બાય બાય.